In previous lecture, I have sent an video about a wonderful creation of God in animated for you. છેલ્લે આપણે વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ મધરનો કેરેક્ટર વિશે થોડીક ચર્ચા કરી હતી અને તમને મેં વિડીયો પણ મોકલેલો હતો પાઠને રિલેટેડ, તો તમે બધાએ જોયો હશે એવી આશા રાખીએ. હવે થોડાક પેરેગ્રાફ જે છે એ આપણે બાકી હતા અને છેલ્લે જે પેરેગ્રાફ એ ફરી વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે જેથી કરીને રિવિઝન થઈ જાય સાથે સાથે. તો ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધી મધર વેરી સ્લોલી. એન્જલ જે હતો એ માતાનું જે નમૂનો જે બનાવ્યો હતો ભગવાને, એની મોડેલની એકદમ રાઉન્ડ નજીક ગોળ ગોળ સ્લોલી એટલે ધીરે ધીરે ફરવા લાગ્યો. તમને મેં કીધું હતું વિદ્યાર્થી મિત્રો, સ્લોલી શબ્દ શું છે? એડવર્બ છે. શું છે? ક્રિયા વિશેષણ. ક્રિયાપદની પાછળ એલવાય લાગે, મોસ્ટ ઓફ ક્રિયાપદની પાછળ એલવાય લાગે એ શબ્દને એડવર્બ કહેવામાં આવે છે. હી ટચડ ઇટ, એણે એ મોડેલને સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. અંડરલાઈન કરજો. માતાનું જે કેરેક્ટર શોર્ટ નોટ પૂછાય છે, વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, બરોબર. તો ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર ઓફ મધર એમ પણ પૂછાય પરીક્ષાની અંદર. તો તમારે એના ક્વોલિટી લખવાની છે માતા વિશે. તો એમાં સોફ્ટ જે છે એકદમ કોમળ થાય. સોફ્ટનો મતલબ કોમળ. અને એનો સમાનાર્થી શબ્દ કયો છે? મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો છેલ્લે લેક્ચરની અંદર. શું થાય? યાદ કરો જોઈએ. ટેન્ડર. શું થાય? ટેન્ડર એટલે કોમળ. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પરંતુ ભગવાને કીધું, જ્યારે દૂતે એવું કીધું કે આ તો ખૂબ સોફ્ટ છે, તો એની સામે ભગવાને જવાબ આપ્યો, પણ એટલી જ ટફ પણ છે. ટફ એટલે હાર્ડ, ટફ એટલે સખત, કડક પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાને કીધું કે તું કલ્પના પણ ન કરી શકે કે આ મોડેલ જે છે, આ માતા જે છે, શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. એન્ડ્યોર એટલે સહન કરવું. તો દૂતે પાછો પ્રશ્ન પૂછ્યો કે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? તો દૂતે એટલે કે ભગવાને જવાબ આપ્યો, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સાઇડ ધ લોર્ડ. ભગવાન કીધું કે ફક્ત એ વિચારી શકે છે એટલું જ નહીં, પરંતુ રીઝન એટલે કારણ પણ શોધી શકે, અને કોમ્પ્રોમાઇઝ મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વીકમાં તમને મેં કીધું હતું કે મધર અને ફાધર જે છે તમારા પોતાના સૌથી પ્રિય પાત્ર હોવા જોઈએ જીવનની અંદર. અને તમને મેં એમ પણ કીધું હતું કે તમે તમારા મમ્મી પપ્પાને હેલ્પફુલ થજો. બને ત્યાં સુધી ઘરમાં હેલ્પફુલ થવાનો પ્રયત્ન કરજો, તો માતાને પણ સારું લાગશે. કારણ કે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરે છે. કોમ્પ્રોમાઇઝ એટલે શું? મેં તમને કીધું હતું. કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટમેન્ટ, પરિસ્થિતિ સાથે સમાધાન કરવું. કોઈ પણ બાબત હોય તો માતા જે છે એ તરત કોમ્પ્રોમાઇઝ કરશે, જતું કરશે, બરાબર. તો એટલે જ માતા જે છે એ મહાન છે. દુનિયાનું અદ્ભુત પાત્ર જો હોય, ભગવાને સર્જેલું જો અદ્ભુત પાત્ર હોય, તો એ છે માં. વિદ્યાર્થી મિત્રો, એને ક્યારેય હેરાન કરતા નહીં, એને ક્યારેય ગુસ્સો કરાવતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક મેં તમને કીધું હતું કે આ પાઠ છે ને ખૂબ સેન્સિટિવ છે અને ખૂબ સમજવા જેવો છે. તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો, તમને બધી જ ખબર પડે છે, બધી જ પ્રકારની. તો એટલીસ્ટ આ પણ ખબર પડવી જોઈએ કે માં છે તો એના જેવું દુનિયામાં કોઈ નથી, બરોબર. કારણ કે ભગવાને જેમ મનુષ્યનું સર્જન કર્યું, એમ માતાએ પણ મનુષ્યનું સર્જન કર્યું છે. એટલે તો ભગવાનને અને માતાને એ સમાન આપણે ગણીએ છીએ.
સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો મધર જે છે એ ઘણું બધું કરી શકે છે. એટલું સાંભળતા જ ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દૂત છે એ ખૂબ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. પાછો એ મોડેલની એકદમ નજીક પહોંચી ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. ચાલો, ચીક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈ. ચીકનો મતલબ શું થાય છે? ચીક એટલે ગાલ. એને નમૂના જે માતાનું જે મોડેલ બનાવ્યું હતું એની ગોળ ગોળ ફરી એના જે ગાલ હતા ને ત્યાં એને પોતાની ફિંગર ટચ કરી આંગળીઓ વડે અને કહ્યું, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. જો આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય, ઉદ્ગાર વાક્ય કહેવાય. તો જે વાક્યની છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તમે દેખાય છે છેલ્લે લીકિંગ પછી ઉદ્ગાર ચિહ્ન છે, એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. અને આ શબ્દ જે છે, આ જે વાક્ય છે એ સરપ્રાઈઝ દર્શાવે. શું દર્શાવે? સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું, અથવા વન્ડરમેન્ટ એટલે પણ આશ્ચર્ય થવું. ફંક્શનના વાક્યો પરીક્ષામાં પૂછાય છે, બરોબર? એને આશ્ચર્ય થયું, ગાલને જેવું એને સ્પર્શ કર્યો ને તો હે ભગવાન, જુઓ તો, હર આઈઝ આર લીકિંગ. લીક થવું એટલે લીકેજ થવું. આપણે કહીએ ને ગુજરાતી ભાષામાં કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએથી પાણી ટપ 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 પડે તો આપણે શું કહીએ? લીકેજ થાય છે. તો લીક શબ્દ જે છે ને એ અંગ્રેજી શબ્દ છે, એને આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ. સાચો ગુજરાતી શબ્દ થાય ચૂવું, ચૂવાઈ જવું, ચૂવું. ચકલીનો ચૂ અને વુ. તો એની આંખો તો ચૂવાય છે, જુઓ. તો ભગવાને કીધું હાઉ ડીડ ધીસ હેપન? પ્રશ્ન પૂછ્યો. જો આ ક્વેશ્ચન કહેવાય, આસ્કિંગ ક્વેશ્ચન. આપણે ફંક્શન પૂછાય છે, પ્રશ્ન પૂછવો. તો કે હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. કદાચ એ આંસુ હોઈ શકે છે. ટીયર એટલે આંસુ. જો ટીયર ના પણ બે શબ્દ થાય છે. ટીયર એટલે આંસુ થાય અને ટીયર એટલે ફાડવું, ચીરી નાખવું. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ભગવાને કીધું મેં તો આંસુ મૂક્યા નથી. તો ઇટ ઇઝ અ મિરેકલ. જો પાછું ઉદ્ગાર વાક્ય આવ્યું વિદ્યાર્થી મિત્રો, આ તો એક ચમત્કાર કહેવાય. મેં તો આવું કશું મૂક્યું નથી, મેં તો માતાને દુઃખ આપ્યું જ નથી. તો રડે કેમ? પણ છતાં એ રડવા લાગે છે. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાનને પણ આશ્ચર્ય થયું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ દૂતે પાછો પ્રશ્ન પૂછ્યો. જો દૂતે ઘણા પ્રશ્નો પૂછે છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? હે ઈશ્વર, પણ આ આંસુ શા માટે છે? તો ભગવાન કે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો યુનિક કહેવાય. જો યુનિક એટલે ડિફરન્ટ ફ્રોમ. આ એનો મિનિંગ. કોઈ એક વસ્તુથી બધાથી અલગ હોય એને યુનિક કહેવાય, બરોબર? ભગવાન હવે કારણ આપે છે કે આ રડવાનું કારણ શું હોઈ શકે. જો મે બી ઇટ ઇઝ ફોર પેઇન. તો માતા રડે પણ છે. જો જેટલી માતા કોમળ છે ને, જેટલી માતા કડક છે ને, એટલી બિચારી એ કોમળ પણ છે, એટલી એ લાગણીશીલ પણ છે. તો રડવાનું કારણ શું હોઈ શકે? તો કે કદાચ પેઇન, PAIN. પેઇન એટલે શું? પીડા. દુઃખના કારણે પણ રડતી હોય. ફોર જોય, જો આનંદના કારણે પણ રડતી હોય. જો આંસુ ઘણા બધા પ્રકારના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એવું સાબિત થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ જે છે, એમ કહેવાય છે કે વધારે ઇમોશનલ હોય છે, વધારે લાગણીશીલ હોય છે. અને સ્ત્રીઓને કોઈ પણ કારણ હોય એને રડવું આવી જ જાય, સ્વાભાવિક છે. તો એના કયા કયા કારણો હોઈ શકે? તો કે પેઇન એટલે પીડાના કારણે પણ હોઈ શકે. જોય એટલે ખૂબ આનંદમાં હોય. આનંદ, આપણે કેમ જોર જોરથી હસતા હોય તો પણ આપણે આંખમાંથી આંસુ નીકળી જાય ને. ઘણીવાર એવું બનતું હોય છે, ક્યારેક તમે અનુભવ પણ કર્યો હશે.
બરોબર. પછી પ્રાઇડ, PRIDE. જો પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન. કોઈ પ્રાઉડ મોમેન્ટ હોય. તમે 10મા ધોરણમાં છો, હવે તમે જ્યારે પરીક્ષામાં પાસ થશો અને સારા પર્સન્ટેજ લાવશો ને, ત્યારે તમારા મમ્મીનો ચહેરો તમે જોજો, એની આંખોમાંથી આંસુ નીકળી જશે. કેમ આંસુ નીકળી જશે? આ તો ખુશીનો વાતાવરણ છે. તો ખુશી એટલે એને ગર્વ થશે કે મારો દીકરો કે મારી દીકરી સારા પર્સન્ટેજ લાવ્યો કે લાવી, તો પણ એ રડશે. પછી તો કે ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના કારણે પણ રડવા લાગે છે માતા. ઘણી બધી વખત હતાશ થઈ જાય બિચારી. તમે તો ગુસ્સો ઠલવીને બહાર નીકળી જાઓ, બરોબર, પણ જ્યારે માતા એકલી હોય છે ઘરમાં ને ઘરમાં, તો ત્યારે નિરાશ થઈ જાય, તો પણ એને રડવું આવી જતું હોય છે. અને લોનલીનેસ, જો એકલવાયુ જીવન ખૂબ ભયંકર હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે એમ કે છે કે માતા એકલી હોય ત્યારે એ રડી લેતી હોય છે. એટલે રડવું એમ કહેવાય ને કે માતાના સ્વભાવમાં હોય છે. The Lord exclaimed, "What a wonderful creation!" ભગવાન, આ તમારું અદ્ભુત સર્જન કહેવાય. કેવું અદ્ભુત સર્જન છે વિદ્યાર્થી મિત્રો. હવે ચિત્ર આપણે યુનિટ અહીંયા પૂરું કરીએ છીએ. પછી તમારી નજર સમક્ષ જે ગ્લોસરી આપેલી છે, તો ગ્લોસરી તમે ખાસ પાકી કરજો વિદ્યાર્થી મિત્રો. એમાંથી સિમિલર વર્ડ્સ, સિનોનિમ વર્ડ્સ, એન્ટોનિમ વર્ડ્સ. જો યુનિકનું સમાનાર્થી પૂછે તો અનયુઝ્યુઅલ શબ્દ પણ છે, તો એવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. સિક્રેટ એટલે જો હિડન શબ્દ છે, સિક એટલે બીમાર શબ્દ છે. આ બધા શબ્દોના સમાનાર્થી શબ્દ તમારે પાકા કરી રાખવા જોઈએ, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ આવે, બરોબર. હવે એક્સરસાઇઝ ઉપર આપણે થોડીક નજર કરીએ. તમને જો પહેલો V.1 ઉપર જોઈએ તો પહેલો શબ્દ જો કમ્પ્લેન શબ્દ છે અને બીજો કમ્પ્લેન્ટ. સમજાય છે? એક વર્બ છે અને એક વિશેષણ છે. બીજો શબ્દ છે ઇમેજિન અને એની સામે છે ઇમેજિનેશન, બરોબર. ત્રીજો શબ્દ છે ઇન્સ્પેક્ટ અને એની સામે છે ઇન્સ્પેક્શન. પછી એન્ડ્યોર શબ્દ છે તો એની સામે છે એન્ડ્યોરન્સ. પછી ફીડ છે, એની સામે ફૂડ છે. પછી ડિક્લેર એટલે જાહેર કરવું અને ડિક્લેરેશન એટલે જાહેરાત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ શબ્દો એક શબ્દમાંથી બીજા શબ્દો બનાવી શકાય. એમાંથી નાઉન પણ બને, એમાંથી એડજેક્ટિવ પણ બને, એમાંથી પ્રોનાઉન પણ બને. જુદા જુદા શબ્દો તમે બનાવી શકો છો આરામથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. હવે જો આ સેન્ટેન્સમાં આપ્યું છે તમારે શું કરવાનું છે? સાચું સેન્ટેન્સ જે હોય ને એમાં યોગ્ય ફોર્મ ઓફ વર્બ આપેલું હોય, શબ્દનું યોગ્ય સ્વરૂપ આપેલું હોય ને એ તમારે ટીક કરવાનું છે અને ખોટું હોય તો સુધારવાનું છે, બરોબર. જો અવર પોસ્ટ ઓફિસ રિસીવ્સ 25 complaints of loss of letters every day. હવે અહીંયા કમ્પ્લેન્ટ શબ્દ જ આવશે. 25 શબ્દ પ્લુરલ છે એટલે કમ્પ્લેન્ટની પાછળ શું લગાવ્યું છે? એસ લગાવ્યું છે. એટલે આ સેન્ટેન્સ જે છે એ સાચું છે, બરોબર. બીજું વાક્ય જોઈએ. અ પેઇન્ટર ડ્રુ અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજિન ઇઝ એક્સેલન્ટ. જો ઇમેજિન શબ્દ ન આવે, હિઝ ઇમેજિનેશન આવે. કેમ? તો કે વાક્યની શરૂઆતમાં તમે જુઓ હિઝ ને હર ને માય ને યોર ને, આ શું છે? એક સંબંધવાચક સર્વનામ જો આવે તો એના પછીનો જે શબ્દ છે એ હંમેશા એડજેક્ટિવ આવે. શું આવે? એડજેક્ટિવ. માય બુક તમે કહો છો ને, માય બુક, બરોબર. માય આઈડિયા,
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? યોર કાર, યોર ઇમેજિનેશન, આ બધા શબ્દો ખાસ તમે જો તમે રીડ કરતા જાઓ મેક્સિમમ તો તમને ખ્યાલ આવશે કે કયા શબ્દ પછી કયો શબ્દ આવવા જોઈએ. એટલે આ સેન્ટેન્સની અંદર ઇમેજિનની જગ્યાએ ઇમેજિનેશન તમારે લખી નાખવાનું છે પેન્સિલથી. બરોબર? ત્યાર પછી આગળ જોઈએ. અવર પ્રિન્સિપલ નેવર નેગ્લેક્ટ્સ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ્સ. ત્યાં કમ્પ્લેન્ટ્સ ના આવે, ત્યાં કમ્પ્લેન આવે. શું આવે? બરોબર. નંબર 4. The inspector came to our school for ઇન્સ્પેક્ટ નહીં, ઇન્સ્પેક્શન. તો અહીંયા 4 આવ્યું. 4 એટલે માટે. ઇન્સ્પેક્શન કરવા માટે. ઇન્સ્પેક્શન એટલે શું? તપાસ કરવા માટે. સમજાણું? ખાલી ઇન્સ્પેક્ટ શબ્દનો મતલબ તપાસ અને ઇન્સ્પેક્શન એટલે તપાસ કરવી. સમજાઈ ગયું? ત્યાર પછી આગળ જોઈએ. આઈ લાઈક પંજાબી ફીડ બીકોઝ. અહીંયા પંજાબી ફીડ નો આવે. ફીડ એટલે તો ખવડાવવું, તો વર્બ થઈ ગયું. તો ફૂડ છે એ શબ્દ છે, તો અહીંયા પંજાબી ફૂડ હોય. સમજાણું? પંજાબી ખાવાનું હોય ને, તો ખાવાનું એટલે ફૂડ. Nowadays people have no ability of endurance. હવે અત્યારના લોકોને કોઈ પણ જાતની સહન કરવાની શક્તિ નથી. તો એબિલિટી ઓફ એન્ડ્યોરન્સ, તો આ વાક્ય સાચું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે અહીંયા જુઓ, બીજા સેક્શન આમાં બીમાં જુઓ. આમાં પ્રોપર ફોર્મ તમારે જાતે મૂકવાનું છે. બરોબર? એમાં પહેલું વાક્ય જોઈએ. We expected 50 guests but we had only 30 guests. Our calculation went wrong. જો અવર આવ્યું શબ્દ. સમજાણું? તો અવર પછી TION વાળું રૂપ આવે. અવર કેલ્ક્યુલેશન, અવર પ્રોડક્શન, અવર એજ્યુકેશન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જેમ ઉપર અવર ઇમેજિનેશન. તો અહીંયા કેલ્ક્યુલેટ આવશે કે કેલ્ક્યુલેશન આવશે? તો શું આવશે? કેલ્ક્યુલેશન. અંડરલાઈન કરી નાખજો. બરોબર? ખાલી જગ્યા વાળા પેરેગ્રાફ પરીક્ષામાં 3 માર્ક્સમાં ફરજિયાત પૂછાવાના છે. સમજાઈ ગયું? Buses are overcrowded these days. Do you have reservation or reserve? અહીંયા હેવ આવ્યું. હેવ એટલે પાસે, તમારી પાસે. તો માય, અવર ને યોર ને એનું સમાનાર્થી શબ્દ જ કહેવાય. તો અહીંયા શું આવશે? રિઝર્વેશન. એટલે અહીંયા અંડરલાઈન કરજો. ત્યાર પછી આગળ જોઈએ. એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર. હાવ યોર પ્રિપેરેશન. જો યોર શબ્દ આવ્યું ને, યોર ને માય ને હર ને હીઝ ને આવા બધા શબ્દો પછી TION વાળું રૂપ આવે. તો પ્રિપેર આવશે કે પ્રિપેરેશન આવશે? તો પ્રિપેરેશન. બરોબર? ત્યાર પછી આગળ જોઈએ. An angel was present at the time of the creation of a mother. Create કે creation. ક્રિએશન શબ્દ આવશે. શું આવશે? ક્રિએટ એટલે તો સર્જન કરવું થાય, તો એ તો ક્રિયાપદ થઈ ગયું. અને ક્રિએશન શબ્દ છે ને એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ થઈ ગયું. સમજાઈ ગયું? ત્યાર પછી જોઈએ આગળ. There is something wrong with my bike. It needs repairing આવે કે રિપેર આવે? ખાલી રિપેર આવશે. શું આવશે? It needs repair. ત્યાર પછી આગળ જોઈએ. ધ ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ્સ. જો માય ફ્રેન્ડ આવ્યું, માય. તો રિફ્યુઝ આવશે કે રિફ્યુઝલ? તો શું આવશે? રિફ્યુઝલ આવશે. શું આવશે? રિફ્યુઝલ. પછી ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટ ઇઝ આવ્યું ને એટલે ING વાળું રૂપ આવે. ઇન્ટરેસ્ટિંગ. આઈ લાઈક ગુજરાતી ફૂડ આવશે કે ફીડ આવશે?
ફીડ તો ક્રિયાપદ થઈ ગયું, પણ ફૂડ એટલે નામ. તો શું આવશે? ગુજરાતી ફૂડ. પછી આગળ જોઈએ. લાસ્ટ વીક ખાલિદા કમ્પ્લેન્ડ અબાઉટ હેડેક. લાસ્ટ વીક છે એ ભૂતકાળનું વાક્ય છે, તો અહીંયા ક્રિયાપદ વાળું વાક્ય આવશે. કમ્પ્લેન્ડ ઈડી વાળું રૂપ આવશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે ગ્રામરનું એક સેક્શનની ખાલી જગ્યા આપણે પૂરી કરી, બરોબર? હવે અહીંયા આગળ આપણે જોઈએ તો જે આપણે જરૂરી છે ખાલી જગ્યા એના ઉપર આપણે નજર કરશું, બરોબર? અહીંયા જો મેલેરિયા V.5માં જો મેલેરિયા ઇઝ ધ રીઝન કે રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. મેલેરિયા જે છે એ ગંદા પાણીનું શું છે? કારણ છે કે પરિણામ? તો રિઝલ્ટ જ આવે ને, પરિણામ છે ને. મેલેરિયાથી પાણી ગંદુ થાય કે ગંદા પાણીથી મેલેરિયા થાય? તો ગંદા પાણીથી મેલેરિયા થાય ને, એટલે રિઝલ્ટ. પછી વિશાખા શો અ સ્ટ્રેન્જ બર્ડ. સી લુક્સ હેપી કે પઝલ? વિશાખાએ કોઈક વિચિત્ર પ્રાણી જોયું, પક્ષી જોયું, સોરી. તો એ ખુશ થઈ હોય કે પઝલ એટલે મૂંઝવણમાં હોય? તો પઝલ જ આવે ને, કન્ફ્યુઝ થઈ હોય એમ. પછી માય ટીચર સ્કોલ્ડેડ મી. આઈ કામ ડાઉન કે ગોટ ઇરિટેટેડ? હવે તમારે પ્રશ્ન ટીક કરવાનો થાય. જો ટીચરે મારા ઉપર ગુસ્સો કર્યો, તો હું શાંત થઈ ગયો કે હું ચીડાઈ ગયો? એ તમે ટીક કરજો, બરોબર? કારણ કે આ તો સ્વભાવ પ્રમાણે હોય ને. ઘણા વિદ્યાર્થીઓ ચીડાઈ જાય, ઘણા વિદ્યાર્થીઓ ઇરિટેટ થઈ જાય અથવા ઠંડા પડી જાય. ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ, સો ધ ટીચર કમ્પ્લેન આવે કે એક્સપ્લેન ઇટ 2 ટાઈમ્સ આવે? એક્સપ્લેન જ આવે ને, ફરી વખત સમજાવ્યું ટીચરે. ધ સ્ટુડન્ટ અર્જ આવે કે ઓર્ડર ઇઝ ટીચર ફોર લીવ? સ્ટુડન્ટ શિક્ષકને ઓર્ડર કરે કે વિનંતી કરે? શું આવશે? તમે ટીક કરી નાખજો જવાબ, બરોબર? હવે આ એક છેલ્લું આપણે જોઈ લઈએ V.6. સિમિલર મિનિંગ ગોતવાના છે. માઇટી શબ્દનો મતલબ શું થાય? માઇટી એટલે શક્તિશાળી, તો અહીંયા સમાનાર્થી શબ્દ શું આવે? પાવરફુલ. પછી એક્સપ્લેનનો સમાનાર્થી શબ્દ શું થાય? એક્સપેન્ડ, વિસ્તારથી કરવું, સમજાવું, બરોબર? પછી રીઝનનો સમાનાર્થી શબ્દ કોઝ એટલે કારણ. પછી એક્સ્ટ્રીમલીનું સમાનાર્થી શબ્દ ટેરિબલી. કોમેન્ટનું સમાનાર્થી શબ્દ રિમાર્ક. અને રિફ્યુઝનું સમાનાર્થી શબ્દ શું થાય? રિજેક્ટ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આટલું સેશન રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ટીલ ફરી વખત જો તમને ન સમજાય તો રિપીટ કરીને સમજજો ગ્રામર સેક્શનનું ભાષાંતર, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.